અત્યારે જે લોકસભા ઇલેક્શન ચાલે છે એની યાત્રામાં માધ્યમ ન્યૂઝ નીકળ્યું છે. મારું નામ અનિલ છે અને અમે લોકો વડોદરાથી અત્યારે ભરૂચ જઈ રહ્યા છે. તો ત્યાં એક જે નવો હાઈવે બન્યો છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે, એની પર અત્યારે અમે સફર કરી રહ્યા છીએ. એવામાં ઘણી બધી ત્યાં સુવિધાઓ છે એની વાત કરવામાં આવે. અત્યારે એક ગાડી જે છે 5-6 મિત્રો છે કે જે લોકો યાત્રા પર નીકળ્યા છે, નવસારી તરફ જઈ રહ્યા છે. શું નામ તમારું? જતન પટેલ. પહેલી વાર જઈ રહ્યા છો રોડ ઉપર? યસ, પહેલી વાર. શું વ્યક્ત કરે કે નરેન્દ્ર મોદીની સરકારના લોકોની વિકાસની વાતો કરે, તમને આ રોડનો કેવો એક્સપિરિયન્સ રહ્યો? એક્સપિરિયન્સ તો સારો રહ્યો છે, પણ બટ થોડો રોડ લેવલમાં નથી એવું લાગી રહ્યું છે. એવો એક્સપિરિયન્સ છે. એટલે કઈ રીતે લેવલમાં નથી? જેમ કે ગાડી 160ની 120ની સ્પીડે હોય તો ગાડીનો જમ્પિંગ વધારે આવી રહ્યું છે એની અંદર. અચ્છા, એ જો કે 160 વાળો આમાં 120ની સ્પીડની લિમિટ 120ની છે, પણ 120ની સ્પીડે પણ જઈએ છે તો પણ આ જ પ્રોબ્લેમ આવી રહ્યો છે કે ગાડી વધારે જમ્પિંગ કરે છે. ઓકે. એક માત્ર બીજા ભાઈ છે કે જે બીજી વાર આ રૂટ ઉપર છે. શું નામ તમારું? અભિજીત છે મારું નામ. અચ્છા, અભિજીતભાઈ, જ્યારે બીજી વાર તમે સફર કરી રહ્યા છો, ક્યાં સુધી એક તો રોડ ચાલુ છે? આ ભરૂચ સુધી ચાલુ છે અત્યારે તો, અને ભરૂચથી આઉટ થવામાં આવે છે કેમ કે આગળનું હજી કામ ઓપન થયું નથી. અને સારો રોડ છે આમ તો, સેકન્ડ ટાઈમ છું. અને ફેસિલિટી વચ્ચે કેવું છે કે પેટ્રોલ પંપને બધું અત્યારે ચાલુ છે, પણ ફૂડ કોર્ટને કશું ચાલુ છે નહીં, તો એના કારણે પબ્લિકને જે નોર્મલ પાણીની એ બધીની વ્યવસ્થામાં થોડું ચાલુ થયું નથી હજી. તો આ ફ્રી છે કેમ કે ભરૂચમાં આઉટમાં લાસ્ટ ટાઈમ પણ આપણે ટોલ ટેક્સ લેવામાં આવ્યો નહોતો. અચ્છા, એટલે ટોલ નથી લેતા? ના, નથી લેતા. આપણે વડોદરાથી પણ જ્યારે ઇન થઈએ છીએ ત્યારે પણ આપણે ટોલ નથી લેવામાં આવતો, અને ભરૂચમાંથી પણ આઉટમાં હજી સુધી ટોલ લેવામાં આવતો નથી. આ મારો સેકન્ડ એક્સપિરિયન્સ છે. હવે આમ રોડ સારો છે અને પરફેક્ટ બનાવેલો છે. ઓકે. તમારું શું નામ છે? मनुभाई. મનુભાઈ, તમે આ ફર્સ્ટ ટાઈમ છો? गुजराती आया था नहीं. अच्छा, गुजरात. आप फर्स्ट टाइम और सेकंड फर्स्ट टाइम. कहाँ से हो वैसे आप? मैं केरला से हूँ. केरला से हो? तो मतलब क्या है, क्योंकि केरला और बाकी ओवरऑल जो कंपेयर की बात करें, कंपैरिजन की बात, तो गुजरात में डेवलपमेंट लोग कहते भी हैं. आपका क्या एक्सपीरियंस रहा है? नहीं, गुजरात में डेवलपमेंट है. ये रोड वगैरह में हर अभी मान लो अहमदाबाद में पूरा जो भी 4 रास्ते हैं वहाँ पे पूरा फ्लाईओवर बनाते हैं, वो सब अच्छा ही है. रोड वगैरह अच्छा से चल रहा है. अच्छा, आपका क्या एक्सपीरियंस रहा इस रोड के बारे में? वही स्पीड में चलाना थोड़ा तकलीफ आ रहा है. जो ब्रिज और वो कनेक्शन है ना, वहाँ पे थोड़ा जमिंग आ रहा है गाड़ी चलाने में. मतलब जो डामर का कनेक्शन और आरसीसी की बात करें, वही है. दूसरा कुछ नहीं. अच्छा रोड तो अच्छा ही है. સહી છે. તો આ પ્રકારે અત્યારે જે આ રોડની વાત કરવામાં આવે તો આ જે રોડ છે અત્યારે ભરૂચ સુધી ઓપન છે. જેમ ભાઈએ કહ્યું પ્રમાણે કે ટોલ ફ્રી છે, અત્યારે ટોલ નથી, પરંતુ આવનાર સમયમાં જેમ ડેવલપમેન્ટ થશે, જેમ ફૂડ કોર્ટની વાત કરી, બધું થશે, ત્યારબાદ ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવશે. અને મુંબઈ સુધી કદાચ જ્યારે લંબાવવામાં આવશે, એ ઇલેક્શન પછીની વાત હોય, ત્યારની વાત હોય, તો એ સમયે પણ કદાચ સુવિધાઓ અને બાકી વ્યવસ્થાઓની વાત કરવામાં આવે. તમે જો કદાચ આ રોડ ઉપર આવ્યો, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો માધ્યમ ન્યૂઝને.